યુટ્યુબ ચેનલ અને ગુજરાત જ્ઞાન એપ્લિકેશન. વિદ્યાર્થી મિત્રો, તમારા માટે કંઈક નવું ને નવું અમે જે છે તે લાવતા રહેતા હોય છે. એમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ પેડ સ્ટુડન્ટ છે એમના માટે ખાસ સરસ મજાની આજે અપડેટ લઈને આવ્યા છીએ. ખાસ કરીને પેડ વિદ્યાર્થીઓને આપણે 10 જેટલી મોક ટેસ્ટ જે છે એ તમને ફ્રી જે છે આપવાનું આપણે વિચાર્યું. 10 મોક ટેસ્ટ જે છે આપવાનું વિચાર્યું હતું. એમાં 2 મોક ટેસ્ટ જે છે એ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે આપણે ફ્રીમાં આપી છે. અને જે વિદ્યાર્થીઓ વિડીયો જોઈ રહ્યા હોય, હજી સુધી મોક ટેસ્ટ ન આપી હોય, ફ્રી વાળી 2 મોક ટેસ્ટ આપી દેજો. બરોબર. હવે 10 મોક ટેસ્ટ છેલ્લે જે છે આપણે આ મહિનો જે છે એની છેલ્લી તારીખે પૂરી થાય છે, એટલે કે 30/4/2025 ના રોજ 10મી મોક ટેસ્ટ પૂરી થાય છે. ત્યારબાદ શરૂ થાય છે વિદ્યાર્થી મિત્રો મે મહિનો. કયો મહિનો? મે મહિનો. તો મે મહિનાની અંદર આખું જે છે આપણે ડેઈલી ટોપિક વાઇઝ ટેસ્ટ નું આયોજન કરેલું છે. બરોબર. ડેઈલી તમને એક ટેસ્ટ મળે અને એ ટેસ્ટ નું અગાઉથી તમને પ્લાનિંગ આપી દેવામાં આવે કે ભાઈ ટોપિક વાઇઝ તમને આ ટેસ્ટ આ તારીખે લેવાશે, આટલો સમય રહેશે. તો એની વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાતચીત શરૂ કરીએ. જો આ બધું કોના માટે છે? તો જે વિદ્યાર્થીઓએ કોર્સ ખરીદી લીધો છે, જે વિદ્યાર્થીઓ પેડ સ્ટુડન્ટ છે, એવા વિદ્યાર્થીઓ માટે આ આખી જે છે એ વસ્તુ લાગુ પડશે. બરોબર છે. તો જે વિદ્યાર્થીઓ પેડ છે એમને હવે આગામી મે મહિનાની અંદર કઈ રીતની તૈયારીઓ કરવાની છે, અથવા તો જો તમે ટોપિક તૈયાર કરેલા હોય તો તમારા માટે બેસ્ટ છે કે હવે આપણે જે છે ટોપિક વાઇઝ ડે ટુ ડે ટેસ્ટ શરૂ કરી રહ્યા છે, જેનું આખું ટાઈમ ટેબલ, બરોબર, આખા મે મહિનાનું ટાઈમ ટેબલ જે છે હેલ્પર ડેઈલી ટોપિક ટેસ્ટ નું ટાઈમ ટેબલ મે મહિનાનું તમને આપી રહ્યો છું અત્યારે. બરોબર છે. ચાલો, જેની અંદર આપણે વાત કરીએ તો પહેલા નંબરે એટલે કે પહેલી તારીખે જે છે એ તમારી ટેસ્ટ લેવાશે વિદ્યાર્થી મિત્રો. કઈ ટેસ્ટ લેવાશે? તો પહેલી તારીખે તમારી ટેસ્ટ લેવાશે ટાયર ને લગતા પ્રશ્નો. 25 માર્કની ટેસ્ટ રહેશે. સાંજે 9 કલાકે મુકાશે અને આની અંદર સમય કેટલો રહેશે? તો કે 30 મિનિટનો સમય રહેશે બધાનો. બધી ટેસ્ટનો સમય કેટલો રહેશે? 30 મિનિટનો. બરોબર છે. 30 મિનિટનો સમય. બીજી તારીખે કોમ્પ્યુટર પરિચયના 25 માર્કના પ્રશ્નો જે છે એ ટેસ્ટ લેવાશે 9 વાગે સાંજે. ત્રીજી તારીખે જે છે વિદ્યાર્થી મિત્રો ફિલર ગેજ ને લગતા પ્રશ્નો જે છે એના 25 માર્કની ટેસ્ટ લેવાશે સાંજે 9 વાગે. ચોથી તારીખે જે છે એ કોમ્પ્યુટર હાર્ડવેર ને લગતી ટેસ્ટ લેવાશે 25 માર્કની. પાંચમી તારીખે જે છે ક્રેન્ક શાફ્ટ ને લગતા પ્રશ્નો જે છે એની ટેસ્ટ લેવાઈ જશે. છઠ્ઠી તારીખે કોમ્પ્યુટર સોફ્ટવેર. સાતમી તારીખે કેમશાફ્ટ. ત્યારબાદ 8મી તારીખે જે છે એ કોમ્પ્યુટર મેમરી. 9મી તારીખે છે એ લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ. 10મી તારીખે નેટવર્ક અને ડેટા કમ્યુનિકેશન. 11મી તારીખે ફ્યુઅલ સિસ્ટમ. 12મી તારીખે ઇન્ટરનેટ. 13મી તારીખે નટબોલ્ટ અને તેના પ્રકાર. 14મી તારીખે ઈ ગવર્નન્સ અને મલ્ટીમીડિયા. 15મી તારીખે જે છે કટિંગ ટૂલ્સ. ત્યારબાદ 16મી તારીખે ઓપરેટિંગ સિસ્ટમ. 25મી તારીખે સિજલ 17મી તારીખે છે. 18મી તારીખે માઇક્રોસોફ્ટ વર્ડ. 19મી તારીખે વાલ્વ અને તેના પ્રકાર. 20 તારીખે માઇક્રોસોફ્ટ એક્સેલ. 21 તારીખે માર્કેટ ટૂલ્સ. 22મી તારીખે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ. 23મી તારીખે ડેશબોર્ડ ને લગતા અલગ અલગ પ્રશ્નો. અને હવે જુઓ અહીંયા 24મી તારીખે જે છે આપણું કમ્પ્યુટર પૂરું થઈ ગયું. જો આખા મે મહિનામાં આપણે જે છે એક દિવસ ને એક દિવસ કમ્પ્યુટરની ટેસ્ટ આપવાની છે. કમ્પ્યુટર તમારું કેટલા માર્કનું પૂછવાનું છે? તો કે કમ્પ્યુટર વિદ્યાર્થી મિત્રો 10 માર્કનું પૂછવાનું છે. 10 માર્કનું કમ્પ્યુટર જે છે તે પૂછવાનું છે. એટલે પહેલા જે ટેસ્ટ લીધી ને બધી આપણે 25 માર્કની ચેપ્ટર વાઇઝ હતી. જો આ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટની 25 માર્કની, અહીંયા જુઓ માઇક્રોસોફ્ટ એક્સેલ છે એની 25 માર્કની. ત્યારબાદ અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો તો અહીંયા માઇક્રોસોફ્ટ વર્ડની પણ 25 માર્કની. અને ત્યારબાદ આગળ વધીએ તો બધામાં ટૂંકમાં ચેપ્ટર વાઇઝ 25 માર્કની આપણે ટેસ્ટ લીધી છે. જ્યારે હવે બધા ચેપ્ટર પૂરા થાય છે ત્યારબાદ જે છે એ કમ્પ્યુટરની મેગા ટેસ્ટનું આયોજન કરેલું છે. કેટલી મેગા ટેસ્ટ છે? તો કે 4 મેગા ટેસ્ટ છે. બરોબર. મેગા ટેસ્ટ નંબર 1, ત્યારબાદ આગળ વધી જાય મેગા ટેસ્ટ નંબર 2, મેગા ટેસ્ટ નંબર 3 અને મેગા ટેસ્ટ નંબર 4. આની અંદર કેટલા માર્કના પ્રશ્નો હશે? તો કે 50 માર્કના પ્રશ્નો હશે. આની અંદર સમય તમને 1 કલાકનો મળશે. બરોબર. આની અંદર સમય તમને 1 કલાકનો મળશે. ખાસ વિદ્યાર્થી મિત્રો ટાઈમ ટેબલ પ્રમાણે આગળ વધશો તો વાંધો નહીં આવે. બહુ સરસ રીતે તમારું કમ્પ્યુટર આખું પૂરું થઈ જશે આ મહિનાની અંદર. બરોબર છે. તો આની અંદર 1 કલાકનો તમને સમય મળવાનો છે. 50 માર્કની આખી ટેસ્ટ લેવાની છે. આ જે મેગા ટેસ્ટ છે એમાં મિક્સ પ્રશ્નો આવશે. કેવા? મિક્સ. એટલે બધું મિક્સ આવશે. ચેપ્ટર વાઇઝ નહીં આવે, એમાં ટોપિક વાઇઝ નહીં આવે. ચેપ્ટર વાઇઝ આગળના ટેસ્ટ પૂરી થઈ ગઈ. એ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ પૂરી થાય એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ મેગા ટેસ્ટ શરૂ કરશું. એમાં મિક્સ પ્રશ્નો આવશે કોમ્પ્યુટરના પણ બધા ચેપ્ટરના ભેગા. બીજું કે આની અંદર માત્ર ને માત્ર આઈએમપી પ્રશ્નો જ આવશે. આ જે 25 ટેસ્ટ છે, 25 માર્કના જે પ્રશ્નો છે આમાં બધી ટેસ્ટના પ્રશ્નો જે છે આઈએમપી જ હશે. એટલે એક પ્રશ્ન તમારે ફરજિયાત તૈયાર કરી લેવાનો છે. બરોબર. મેગા ટેસ્ટમાં આપણે 4 મેગા ટેસ્ટ છે તો બધામાં 4 તો 50 ગુણ્યા 4 એટલે વિદ્યાર્થી મિત્રો 200 પ્રશ્નો જે આપણે કમ્પ્યુટરના છેલ્લે લેશું ને એ બધા આઈએમપી હશે. એટલે આઈએમપી પ્રશ્નો હશે એટલે ટેસ્ટના પ્રશ્નો જે છે એ વિદ્યાર્થી મિત્રો તમારે ફરજિયાત આપી દેવાના છે. એની તમારે પીડીએફ જે છે
એની તમારે પીડીએફ જોઈતી હોય તો એક અલગ ફોલ્ડર બનાવીને એની પીડીએફ પણ મૂકશું, પણ ક્યારે ટેસ્ટ પૂરી થઈ જાય એના બીજા દિવસે. પેલા તમારે ટેસ્ટ આપી દેવાની છે, ખોટું પડશે તો 0.25 માઇનસ થઈ જશે, તો આ સિસ્ટમ થી જ આપણે લાગુ પડશે, બરોબર છે. નેગેટિવ માર્કિંગ છે. આ ટેસ્ટની તમારે પીડીએફ જોઈતી હોય તો પણ તમને મળી જશે. આખું એપ્લિકેશનની અંદર એક આખું ફોલ્ડર જ બની જશે. સાહેબ કઈ રીતનું ફોલ્ડર બનશે તો કે ડેઈલી ટોપિક ટેસ્ટ, ડેઈલી ટોપિક ટેસ્ટ, આ રીતનું જે છે આખું ફોલ્ડર બનશે ને એની અંદર તમને પીડીએફ મળશે, એની અંદર ટેસ્ટ મળશે ને એનું આખું શેડ્યુલ જે છે આખું શેડ્યુલ પણ આપણે મૂકી દઈશું, બરોબર છે. તો અહીંયા આપણે ટેકનિકલ ની વાત કરી લઈએ તો 25 તારીખે હેન્ડ ટૂલ્સ ને લગતા પ્રશ્નો છે, 27 તારીખે માઇક્રોમીટર ને લગતા પ્રશ્નો છે, 29 તારીખે ફર્નિચર ક્લિયર ને લગતા પ્રશ્નો છે, 31 તારીખે છે આઈસી એન્જિન ને લગતા પ્રશ્નો છે. એનો મતલબ એ થયો કે એક દિવસ ટેકનિકલ અને એક દિવસ નોન ટેકનિકલ, બરોબર. આ રીતનું તમારું વ્યવસ્થિત કામકાજ થવાનું છે. આગામી 1 મહિનાની અંદર જે છે આપણે 60 માર્કનું કન્ટેન્ટ જે છે તમારા સમક્ષ આજુબાજુ પીરસી દેવાનું છે. અને તમને બધાને ખબર જ છે કે હવે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે, તો હવે ફતે હોમ એટલે લડી પડવાનું છે. હવે તમારો ટાઈમ વેસ્ટ નથી કરવાનો મિત્રો, એક પણ દિવસ જે છે વેડફવાનો નથી, ક્યાંય જે છે પણ ક્યાંય પણ પ્રસંગમાં નથી જવાનું. થોડાક દિવસ પરીક્ષાને લગતા હોય ત્યારે બધું મૂકી દેવાનું છે ને તૈયારી સ્ટાર્ટ કરી દેવાની છે. પરીક્ષા તમારી 1-2 મહિનાની અંદર લેવાઈ જાય એવું લાગી રહ્યું છે, એટલે ઝડપથી આ કામકાજ કરજો. જે વિદ્યાર્થીઓ હજી કોર્સ નથી લીધો વાલીડા, અમે લઈ લેજો, અમે લઈ લેજો. 999 રૂપિયાનો આનો ભાવ છે અને આની અંદર બધું મળી જાય. ટેકનિકલ ઈ બુક થી માહિતી, સંપૂર્ણ અભ્યાસક્રમ, વિડીયો, મટીરીયલ, પીડીએફ છે, એમસીક્યુ છે, બધી વસ્તુઓ જે છે તમને મળશે. કરંટ અફેર જ્યારે પરીક્ષાની તારીખ આવશે ને પછી મૂકશું, બાકીનું બધું જે છે અલગ અલગ ટ્રેડ વાઇઝ ને ટેકનિકલ ને બધું મૂકી દીધું છે. કોર્સ ખરીદવાની લિંક વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી છે, કોર્સ ખરીદી લેજો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર કોલ કરી અને માહિતી મેળવી લેજો. જે વિદ્યાર્થીઓ હેલ્પરની બુકની રાહ જોઈ રહ્યા છે, એમસીક્યુ બુકની, બરોબર, હેલ્પરના એમસીક્યુ બુકની રાહ જોઈ રહ્યા છે, એ વિદ્યાર્થીઓ જો આ પાર્ટ 1 અને આ છે પાર્ટ 2, એમાં પાર્ટ 1 છે જે તમારું જીકે, જે 50 માર્કનું છે, જેની અંદર કોમ્પ્યુટર પણ આવી જાય, બરોબર, સામાન્ય જ્ઞાન આવી જાય, ગુજરાતી ઇતિહાસ આવી જાય, ભૂગોળ આવી જાય, કરંટ અફેર આવી જાય, ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વાક્યરણ અને કમ્પ્યુટર, આ બધા વિષય થઈને 50 માર્ક. તો એની પાર્ટ 1 ની એક અલગ બુક આવશે, બરોબર. અને પાર્ટ 2 જે છે જે તમારો સ્પેશિયલ ટેકનિકલ છે, જેની અંદર 14 ટ્રેડ છે, એ 14 ટ્રેડના ટ્રેડ મુજબ અલગ અલગ ટોપિક વાઇઝ પ્રશ્નો જે છે એ ગોઠવેલા છે. અને આ બુક જે છે સાહેબ ક્યારે આવશે તો આ બુક જે છે મે મહિનો જે છે, બરોબર, મે મહિનાની જે 7-8 તારીખ આસપાસ આવી શકે, 7 તારીખ અથવા તો 8 તારીખ, એટલે કે ટૂંકમાં પહેલું વીક પૂરું થાય તરત જ જે છે આ બંને બુકો તમારા સુધી આવશે. બંને બુક ફરજિયાત કોમ્બો જ રહેશે, બરોબર. બંને બુક કોમ્બોમાં જ તમને મળશે. ક્યાંથી મળશે, શું મળશે, કેટલી પ્રાઇસ, આ બધું ભવિષ્યની અંદર જ્યારે આવશે ત્યારે તમને જણાવીશ. પણ વિદ્યાર્થીઓને એવું હતું કે સાહેબ ક્યારે આવશે, એટલે આ જલ્દીથી જલ્દી તમારા સુધી એક આ આપી દીધું. એનું મુખ પૃષ્ઠ આ રીતનું રહેવાનું છે, એની કિંમત આ તે બધી વસ્તુ જે છે પછીથી મળશે. જે લોકોએ કોર્સ લીધો છે ને એને પહેલા બુક મળશે, જે લોકોએ કોર્સ લીધો છે એને પહેલા અમે બુક આપીશું. એટલે જે લોકોએ કોર્સ નથી લીધો એ વિદ્યાર્થીઓ થોડોક વેઇટ કરજો, થોડોક એટલે કેટલો, ખાલી અઠવાડિયાનો વેઇટ, બરોબર. તમારે વધારે અઠવાડિયું વેઇટ કરવું પડશે, કારણ કે એને પહેલા અમે બધા પહોંચાડી દઈએ. એને જે છે ખાસ ડિસ્કાઉન્ટની અંદર કોર્સ લીધો છે એને ખાસ ડિસ્કાઉન્ટની અંદર પહેલા અમે બુક આપીશું. માર્કેટની અંદર જે છે જો જેને કોર્સ લીધો છે એમના માટે ખાસ કૂપન કોડ એપ્લાય કરી નાખશું, અને એ લોકોને જે માર્કેટની અંદર દાખલા તરીકે 2 બુક છે 250, ઉદાહરણ આપું છું તો 250 એક પેજ, એક બુક જે છે એ 230 પ્લસ પેજની હશે, બીજી બુક લગભગ 250 પ્લસ પેજની થઈ જશે આરામથી, એટલે થઈ જ ગઈ છે. તો આ જે બધું થઈને જે છે તમે પેજની દ્રષ્ટિએ જોવા જાવ તો એ વિદ્યાર્થી મિત્રો 450 ઉપર પેજ થાય છે, બરોબર. એટલે આની કિંમત 500 રૂપિયા તો માર્કેટની અંદર અમારે મૂકવી પડશે આરામથી. પણ જે લોકો હવે આમાં જે લોકોએ જે કોર્સ લીધો છે એને આમાંય ડિસ્કાઉન્ટ આપી દેશું, આમાં પણ એને ડિસ્કાઉન્ટ મળશે. એટલે પહેલા જે કોર્સ લીધો છે એને અલગથી બુકો જે છે લેવાની, પણ ડિસ્કાઉન્ટ સાથે લેવાની, અને બાકીના વિદ્યાર્થીઓ છે એને પણ જે છે તે મળી જશે. થોડીક રાહ જોવી પડશે. અહીંયા સુધી આજનો સેશન રાખી દઈએ છીએ, બરોબર. આ જે આખું શેડ્યુલ જે છે આખું શેડ્યુલ આપણા એપ્લિકેશનની અંદર મુકાઈ દેશું. હવે તૈયારી જે છે એ વ્યવસ્થિત સ્ટાર્ટ કરી દેજો. વધારે મારે તમને કઈ ટાઈમ બગાડવો નથી. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ. ભારત માતા કી જય.